ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. મૈત્રેય કહે છે કે હે વિદુર, એ પ્રમાણે ભયની નિવૃત્તિ કરતા ભગવાનને પ્રણામ કરી દેવતાઓ સ્વર્ગમાં ગયા. પછી ધ્રુવને જોવા માટે ગરુડ ઉપર બેસીને મધુવનની અંદર ભગવાન પધાર્યા. બોલો ભગવાન કી. હૃદયમાં જે ભગવાનના સ્વરૂપના દર્શન થયેલ તે એકદમ જતો રહ્યું. જેવી ચોકી જઈને સમાધિમાં ઉઠેલા ધ્રુવને બહાર ભગવાનનું દર્શન થયું. ભગવાનના દર્શનથી સંભ્રમમાં આવી પડ્યો. ધ્રુવ પૃથ્વી ઉપર પોતાના શરીરને લાકડીની પેઠે પડી ભગવાનને પગે લાગ્યો. સર્વના હૃદયમાં રહેલા ભગવાનને ધ્રુવને હાથ જોડી ઊભો રહેલો બાળક સ્તુતિ કરવા ઈચ્છે છે, પણ બોલી શકતો નથી. જેથી તેના કપાળમાં ભગવાને શંખ અડાડ્યો. એ શંખના સ્પર્શ થતા ધ્રુવને ભક્તિભાવથી ભગવાનને ધીરે ધીરે સ્તુતિ કરવા લાગ્યો. ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. ધ્રુવમ ઉવાચ યોતમ પ્રવેશમ મમ યાતમે માં પ્રસૂતરા સંજીવયચ પરખીલ શક્તિધર સુધામવા. ધ્રુવજી કહે છે કે હે પ્રભુ, જે અનંતમાં પ્રવેશ કરી મારી સૂચેલી વાણીને પ્રગટ કરો છો તે ભગવાનને હું નમસ્કાર કરું છું. હે ભગવાન, તમે એક માયા વડે જગતને સર્જી એમાં પ્રવેશ કરી બહુ પ્રકારે દેખાવ છો. હે હરિ, તમારા દીધેલા જ્ઞાન વડે શરણે આવીને બ્રહ્મા આ જગતને ઉત્પન્ન કરે છે. તે મુક્ત હોવા છતાં પણ તમને ભજે છે, અને જે ભજતા નથી તે કૃતજ્ઞ માણસો છે. તમે કે જે જન્મ મરણને છોડાવનાર છો, તેમને વિષય આદિની ઈચ્છાથી ભજે છે, અને વિષય સુખ તો મનુષ્યોને નરકમાં પણ મળે છે. હે નાથ, તમારા ચરણ કમલના ધ્યાનથી અમે કથાના શ્રવણમાં જે નિવૃત્તિ થાય છે તે જ પોતાને આનંદરૂપ થાય છે. હે હરિ, તમારી ભક્તિ કરતા સાધુઓનો સમાગમ થાય છે, જેથી સંસાર તરાય છે. જે તમારા ચરણ કમલને સુગંધથી લોભાયેલા હૃદયવાળા છે, તે હાથ દે પુત્ર આદિને સંસારમાં આદિને સંભાળતા નથી. હે અજ, વિરાટ રૂપે કેવલ હું જાણું છું, બ્રહ્મા રૂપને જાણતો નથી. કારણ કે જ્યાં શબ્દનો વ્યવસાય નથી, કલ્પને અંતે આ જગતનો સંહાર કરી શેષની શૈયામાં પહોંચો છો. જેની નાભે કમળમાંથી બ્રહ્મા થયા છે તેને હું નમસ્કાર કરું છું. હે ઈશ્વર, નિત્ય મુક્ત શુદ્ધ હોવા છતાં તમે પાલન કરવામાં વિષ્ણુ છો. જે વિદ્યાથી જુદી જુદી શક્તિથી જે જગતને ઉત્પન્ન કરો છો, ત્યાં આનંદ માત્ર જેનું સ્વરૂપ છે તે ભગવાનને હું શરણે જાઉં છું. હે ભગવાન, સકામ વાળું પણ સંસારના ભયથી તમારે શરણે આવે છે ત્યારે તમે રક્ષા કરો છો. મૈત્રેય કહે છે કે એવી સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા ભગવાન બોલ્યા. ભગવાન ઉવાચ
વેદાહં તમ વ્યવસ્થિતં રધિરાજન પાલક તત ભયચ્છામિ ભદ્રં તે દુલાપમપેશુ ભગવાન બોલ્યા કે હે પુત્ર, તારી ઈચ્છા મેં જાણી કે મને હું તને દઉં છું, તારું કલ્યાણ થાવ. જ્યાં ગ્રહ નક્ષત્ર અને તારાઓનું ચક્ર છે તેને ઉલ્લંઘન કરીને જેમ વૃષભ બળદ છે ને હાલડાના બંધનમાં ફરે છે, એમ ધર્મ, અગ્નિ, કશ્યપ આદિ મુનિઓ જેની પરીક્ષા કરે છે કે ધ્રુવ પદ તને મળશે. ઉત્તર દિશામાં ધ્રુવ તારો છે અને 7 ઋષિઓ 7 ઋષિઓ પ્રદક્ષિણા કરે, વચમાં ધ્રુવજી છે. તારો ભાઈ તને પૃથ્વી ઉલ્લંઘન કરી તને પૃથ્વી છે ને દર દઈને તારા પિતા વનમાં જશે, પછી 36,000 વર્ષ તું રાજ કરીશ. તારો ભાઈ મૃગિયા રમતા નાશ પામશે અને તેની માતા સુરુચિ તેને ગોતતા દાવાગ્નિમાં પ્રવેશ કરશે. તું યજ્ઞથી મારું યજન કરી પૃથ્વીના ભોગવીને અંતે તું મારું સ્મરણ કરીશ. પછી સપ્ત ઋષિઓ ઉપર રહેલું મારું જે સ્થાનક છે તે તું પામીશ. મૈત્રેય કહે છે કે એ પ્રમાણે કહી ભગવાન સ્વધામમાં પધાર્યા. ધ્રુવ પણ મનોરથ પૂર્ણ થતા કટવાટા થતા પોતાના શહેરમાં જાય છે. વિદુરજી કહે છે કે હે મુનિ ધ્રુવ, વિદુરજી કહે છે કે હે મુનિ ધ્રુવ ભગવાનનું પદ પામ્યું તો પણ મનમાં શા માટે કચવાયો? મૈત્રેય કહે છે કે અપરમાના વચનથી વિંધાયું છે જેનું મન, તેઓ ધ્રુવ એ સંભાળીને મુક્તિ માગી શક્યો નહીં, તેને માટે શોક કરતો હતો. ધ્રુવજી કહે છે કે સનકાદિક મુનિઓ ઘણા જ જન્મે જે પદ પામે છે તે પદ 6 મહિનામાં મને મળ્યું. ધ્રુવજીનું ધ્રુવ પદ. પણ મંદ ભાગ્ય વાળો હું મારું અજ્ઞાન તો જુઓ, સૌવાને છેદવા વાળા ના સર્વે જય સંસાર માગ્યો. નારદના વચન ન સમજતા મારી બુદ્ધિ દેવોએ દૂષિત કરી. આવી રીતે ધ્રુવજી મનમાં વિચાર કરે છે. ભગવાનની માયામાં પડી અને સુચેલાની પેઠે સપનો જોતો હું બીજું સઘળું નકામું છે તો પણ ભાઈને શત્રુ ગણવા રોગથી પીડાવું છું. મેં ઈશ્વરની આરાધના કરી રાજ સુખ ફોગત માંગ્યું, પરંતુ ભગવાનની કૃપા થયા છતાં મોક્ષ માગી શક્યો નહીં. નિજાનંદ દેવાવાળા ભગવાન પાસે મેં માન માંગ્યું. મૈત્રેય કહે છે કે હે વિદુર, તમારા જેવા ભગવાનના દાસત્વ વિના બીજું માગતા નથી. ઉત્તાનપાદ રાજા મૃત્યુના મુખમાંથી આવેલો પુત્ર સાંભળીને પહેલા વિશ્વાસ કર્યો નહીં. હવે ધ્રુવજી પોતાના નગરની અંદર જાય છે, કોકે સમાચાર આપ્યા તમારો દીકરો પાછો આવ્યો, એને હાથું માન્યું નહીં. નારદજીનું વચન સંભાળીને વિશ્વાસથી વધામણી વાળાને હાર આપી દીધો. ઉત્તાનપાદ રાજાએ જેને સમાચાર આપવા આવ્યો હતો ને એના હોદાનો હાર આપી દીધો. પછી સોનાથી મળેલા રથમાં બેસીને બ્રાહ્મણ કુળ વધુ પ્રધાન કુટુંબ સહિત શંખ દુંદુભી નાદ વડે પુત્રને મળવાની ઈચ્છાએ સામયો કરવા નીકળ્યા. ત્યારે સુરુચિ અને સુનીતિ
ઉત્તમ સાથે પાલખીમાં બેસી સામે આવ્યા ત્યારે નજીકમાં ધ્રુવજીને જોઈને રાજા રથમાંથી ઉતરી પ્રેમ વિહવળ થઈ બંને હાથથી ધ્રુવજીને ભેટી પડ્યા. પછી ધ્રુવજીનું માથું ઢૂંઘી પ્રસન્ન થઈ પ્રેમના અશ્રુથી પુત્રને સ્નાન કરાવ્યું. ધ્રુવજી પિતાના ચરણમાં અને માતાઓને નમ્યો. સુરુચિએ તેને પ્રેમથી ઊભો કરી ભેટી ગદગદ વાણીથી ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો. ભગવાન મિત્રતાના ગુણથી પ્રસન્ન થાય છે. તેને સર્વ પ્રાણીઓ નમે છે. ઉત્તમ અને ધ્રુવ અન્ય હોય અન્ય પ્રેમ વિહવળ થઈ ભેટવા લાગ્યા. સુનીતિ વાળા પુત્ર ધ્રુવને ભેટીને દુઃખનો ત્યાગ કર્યો. એ વખતે તેના હૃદયમાંથી દૂધ છે ને ગળવાનું લાગ્યું. ત્યારે મનુષ્યોએ સુનીતિના વખાણ કર્યા. હે સુનીતિ, લાંબા કાળે જીવિત આવેલ પુત્રને જોઈ શકાશે બહુ સારું થયું. તમે નક્કી ભગવાનની પૂજા કરી છે. પછી રાજાએ ધ્રુવને આસણી ઉપર બેસાડી અને શોભાવાળા શહેરમાં પ્રવેશ કરાયો. જે શહેરમાં ખોળવાળા કેળાના થાંભલા, ઝીણી સોપારીના વૃક્ષના તોરણો શોભતા હતા. આંબાના પાંદડા, વૃક્ષ, ફૂલ, મુક્તામણીની શોભતા, જળના કુંભ અને દીપમાળા દરેક દરવાજે શોભી રહી હતી. આ ધ્રુવજીના મહેલનું વર્ણન. મહેલ ગોંદરાને કોટના કાંગરા રૂડા પ્રકારે શણગારિત હતા. રાજમાર્ગોમાં કમોલ, ચોખા, ફળ ફૂલ વગેરે વેરા હતા. શહેરની સ્ત્રીઓ માર્ગમાં ધ્રુવ પર સરસવ, ચોખા, જવ, દુર્વા ફળ ફૂલથી વધાવતી હતી. ધ્રુવજી અને આશીષ દેતી ધ્રુવ સુંદર ગીતો સાંભળતો પિતાના મહેલમાં આવ્યો. તે મહેલમાં પિતાથી લાડ પામતા સ્વર્ગમાં દેવતા જેવા સુખને પામ્યા. ધ્રુવજીનું મંદિર દૂધના ફીણ જેવું, સૈયા સોનાના ઉપસ્કર, સ્ફટિક મણીના ભીતોમાં અને રત્નયુક્ત મણીના દીવા હતા. જ્યાં દેવતાએ વૃક્ષો ઉપર મત ભમરાથી શોભતા હતા. જ્યાં મણીના પગથિયા અને હંસ, કારંડવ, ચક્રવાક અને સારસ પક્ષીઓ હતા. ઉતાનપાદ દીકરાની કીર્તિ સાંભળીને તથા જોઈને વિસ્મય પામ્યા. પછી યુવાન થતા પ્રજાનો મત લઈ ધ્રુવજીને રાજ્યાભિષેક કર્યો. પોતે વૃદ્ધ થતા વૈરાગ્યથી વનમાં ગયા. મૈત્રેય કહે છે કે હે વિદુર, ધ્રુવ શિશુકુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન કર્યા. તેને કલ્પ અને વત્સર નામના બે પુત્રો થયા. બીજી રાણીથી પુત્રી ઈલામાં ઉત્કલ પુત્ર થયો. ઉત્તમ વિવાહ કર્યા પહેલા હિમાલયમાં મૃગ્યા રમવા ગયો. ત્યાં યક્ષથી નાશ થયો ઉત્તમનો. તેની માતા પણ તેની શોધ કરવા દાવાથી બળી ગઈ. ધ્રુવ પોતાના બંધુઓનો વધ સાંભળી ક્રોધથી રથમાં બેસી ઉત્તર દિશામાં જઈ યજ્ઞભૂતોની ભરેલી અલકાને જોઈ. આકાશ અને દિશાઓને કંપાવતી શંખનો નાદ કર્યો. તે શબ્દથી યક્ષની સ્ત્રીઓ ત્રાસ પામી ગઈ. ત્યારે યક્ષો તો મહાન નાદ સાંભળી હથિયાર ઉઘાડા કરી સામા આવ્યા. ધ્રુવે તે આવતા 1,30,000 યક્ષોને ત્રણ બાણથી એક સાથે આ કપાળમાં માર્યા. ત્યારે પોતાનો વિજય માની ધ્રુવ પ્રસન્ન થયા.
ત્યારે યક્ષોએ બમણા બાણથી ધ્રુવને વીંધી નાખ્યો. પછી પરીગ સાથે સુર પરશુથી 1,30,000 રથમાં બેસી ધ્રુવજીને ઘેરી લીધા. ધ્રુવ તેના શસ્ત્રોના વરસાદની ધારાથી પર્વતોની માફક સ્થિર રહ્યા. ત્યારે સીધો જોતા હાહાકાર થયો. અહો સૂર્ય જેવો મનોપુત્ર યક્ષરૂપી સમુદ્રમાં ડૂબ્યો છે. જ્યારે યુદ્ધમાં રાક્ષસો નાદ કરતા થકા ઝાકળમાંથી સૂર્યની માફક ધ્રુવ બહાર આવ્યા. પછી ધ્રુવ ધનુષ્યનો ટંકાર કરી અગણિત બાણ વડે તેના બાણો છેદી નાખ્યા. ધ્રુવના છોડેલા બાણોથી રાક્ષસોના કવચને ભાંગી ગયા અને શરીરમાં પ્રવેશ કરી ગયા. બાણ વડે ઘવાયેલા રાક્ષસોના માથા, સાથો, શરીરના ભાગો કપાતા, હાર, મુકુટ, કુંડળ અને માથાથી વેલાયેલી રણભૂમિ શોભવા લાગી. રણમાં થયેલા યક્ષ ભાગી ગયા. ધ્રુવ પર તેને હથિયાર મગજના જોઈને એની પછવાડે ગયા નહીં. ધ્રુવ પોતાના સારથીને માયાવીનો કૃત્ય જાણવા દીધું નહીં, પણ શત્રુઓ પાછા આવશે એવી શંકા કરી ઉભા રહ્યા. કેટલા વખતમાં અદૃશ્ય થયેલાઓએ આસુરી માયા સર્જી પેલા ધૂળનો ગોટા ઉડાડ્યા. મેઘના સમૂહથી આકાશ ઢંકાઈ ગયું. મેઘમાં રુધિર મળમૂત્રને નો વરસાદ વરસવા લાગ્યા. પેલા આકાશમાંથી ધળ પડ્યા. ગદા, પરિઘ, ત્રિશૂલ, મુસલ અને પથ્થરનો વરસાદ થયો. સર્પ, વાઘ, ગજસિંહ નાદ કરવા લાગ્યા. સમુદ્રમાં લોઢાથી પૃથ્વી ડૂબતી દેખાડી. આ પ્રમાણે યક્ષે માયાથી અનેક ઉલ્કાપાત મચાવ્યા. ત્યારે મુનિઓએ જાણીને ધ્રુવનું કલ્યાણ ઈચ્છતા નિવેદન કરવા લાગ્યા. મુનિઓ કહે છે કે હે ઉત્તાનપાદના પુત્ર, ભગવાનના સાંગ ધનુષ્ય માફક તમે શત્રુનો નાશ કરો. જગત જેમના નામના ઉચ્ચારથી ભયંકર મૃત્યુથી ડરે છે. મૈત્રેય કહે છે કે હે વિદુર, એવી ઋષિઓની વાણી સાંભળી ધ્રુવે ધનુષ્ય ઉપર નારાયણ નામનું અસ્ત્ર સાધ્યું. નારાયણ અસ્ત્રની વાણીથી ગુહ્યકોએ બનાવેલી માયા નાશ પામી. જેમ જ્ઞાન ઉપદેશથી ક્લેશ નાશ પામે, નારાયણ અસ્ત્ર બાણ પોતાના શત્રુઓના સૈન્યમાં પ્રવેશ્યું. ત્યારે યુદ્ધમાં બાણથી દોડતા યક્ષો ક્રોધથી ધ્રુવ ઉપર આવ્યા. ધ્રુવે બાણોથી યક્ષોના માથા, ભુજા, હાથ, ઉદર એટલે પેટ વગેરેનો નાશ કરી પરલોકમાં મોકલ્યા. ધ્રુવથી હણાતા યક્ષોને જોઈને મનુ ભગવાન મુનિઓ સહિત ત્યાં આવીને ધ્રુવને કહ્યું. મનુ ભગવાન કહે છે કે હે વત્સ, હે દીકરા, પાપરૂપી નરકદ્વાર આ ક્રોધથી વીરમો જે નિરપરાધી યક્ષોનો નાશ થયો. આસત પુરુષોનો નિંદવા લાયક કર્મો આપણે કોઈને યોગ્ય નથી. ઉપદેશોનો વધ કરવો એ ન્યાય નથી. કોઈના અપરાધના પ્રસંગથી માયા નથી. જો આ સાધુનો માર્ગ નથી, તમે ભગવાનની આરાધના કરી વિષ્ણુનું પરમ પદ પામીને સાધુનો શીખવાયેલો આ માર્ગ નિંદવા લાયક તમે કર્યો છે. મોટા પુરુષો ઉચ્ચ નીચમાં દયા, મિત્રતા રાખતા ભગવાન પ્રસન્ન થાય છે. જેને ભગવાન પ્રસન્ન થતા પ્રાકૃત પુરુષ સુખથી મુક્ત થઈ અને બ્રહ્મ સુખ પામે છે.
પંચ મહાભૂતના દેહનું કારણ સ્ત્રી અને પુરુષો ધ્યાનથી સંસાર પ્રાપ્ત કરે છે. આ ભગવાનની માયાથી સૃષ્ટિ ચક્ર ચાલે છે. ઈશ્વર તો નિમિત્ત માત્ર છે. જે નિમિત્ત થવાથી જગત વધ્યું છે એ ભગવાન કર્તારૂપી વિશ્વને કરે છે અને હું એને હરું છું. તે કાળ શક્તિ અચિંત્ય છે. તે જીવને પ્રગટ કરી મૃત્યુરૂપી મારી પોતે અનંત અને આદ્ય છે. જેને પોતાનો અને પારકો પક્ષ નથી, પ્રજા દોડતા પોતે પછવાડે દોડે છે. એ વાયુથી રજકણ આ કર્મ આધીન જીવો અકાળ મૃત્યુ અને કાળ મૃત્યુથી બંધાયેલા છે. પોતે બંનેથી મુક્ત છે. તે ઈશ્વરને કોઈ કર્મ, કોઈ સ્વભાવ, કામદેવ અને કામ કહે છે. જે અવ્યક્ત કર્તવ્ય કોઈ જાણતું નથી. હે પુત્ર, યક્ષો તારા ભાઈને મારનાર નથી. મૃત્યુનું કારણ ઈશ્વર છે. તે આ જગતને માયાથી ઉત્પન્ન કરે છે, પાલન કરે છે અને હણે છે. તો પણ કર્મથી બંધાતા નથી. તેથી હે પુત્ર, તું સર્વાત્મા હરિને ચરણે જા. તે જો જે તું 5 વર્ષમાં વનમાં જઈ તપથી ભગવાનને પ્રસન્ન કરી 3 લોકમાં શિરોમણી પદ પામ્યો છે, તેને મનમાં સ્થિર કરી ધ્યાનથી જો. તે અનંત ભગવાનમાં ભક્તિથી અવિદ્યા રૂપી ગાંઠને કાપી નાય. આવું મનુ ભગવાન કહે છે. હે ધ્રુવ, કલ્યાણની ઈચ્છા વાળાને વેર, ક્રોધ, અવિદ્યા છોડી દેવી જોઈએ. એમ રોગને છોડવા ઔષધ જોઈએ. જે ક્રોધથી વ્યાપ્ત પુરુષથી લોકો ભ્રષ્ટ થઈ ઉદ્વેગ પામે છે, માટે જ્ઞાની હોય તેને વશ ન થવું. તે શંકરના મિત્ર કુબેરનું અપમાન કર્યું છે, માટે નમ્રતાથી તેને પ્રસન્ન કરો. જ્યાં સુધીમાં મહાન તેજ આપના કુળનો નાશ ન કરે. હે વિદુર, મનુ ભગવાન ધ્રુવજીને ઉપદેશ આપી ઋષિઓ સહિત પોતાના ધામમાં ગયા. મૈત્રેય કહે છે કે હે વિદુરા, કુબેરજી ધ્રુવને યુદ્ધથી શાંત જાણીને યજ્ઞ આદિ સહિત આવીને ધ્રુવને કહ્યું. કુબેર કહે છે, હે ક્ષત્રિય પુત્ર, હું પ્રસન્ન છું કે મનુ ભગવાનના ઉપદેશથી વેર છોડ્યું છે. તું યક્ષોને માર નહીં. જે યક્ષો તારા ભાઈઓ છે તે પણ કારણ એ સર્વનો જન્મ મૃત્યુ ઈશ્વર છે. પુરુષને હું છું પણ બુદ્ધિથી ખોટું માનીને આ વિપરીત બંધન થયું છે. ધ્રુવ, હવે તું પાછો જા. તું સંસારને છેદનાર હરિને ભજ. હે ધ્રુવ, મારાથી વરદાન મૈત્રેય કહે છે કે હે વિદુર, એ વખતે ધ્રુવે ભગવાનના અવિચળ ભક્તિ માગી. તેમાંથી નરકોમાંથી તરાય છે. કુબેરે પ્રસન્ન થઈ તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઈ ગયા. ધ્રુવજી પોતાના શેરમાં ગયા. ધ્રુવે અત્યંત દક્ષિણાથી યજ્ઞો કરી હરિ ભગવાનનું ભજન કર્યું. ભગવાનમાં ભક્તિ કરી સર્વ જીવ પ્રાણીમાં રહેલા ઈશ્વરને ઓળખ્યા. પ્રજા આવા શીલ સંપન્ન બૃહદ્રવ્યો તેને પિતા માફક માન્યા. જે ધ્રુવ 36,000 વર્ષ રાજ કરી અને અનેક યજ્ઞો વડે લાંબો સમય વિતાવી સુખ દુઃખ ભોગવી પુણ્ય પાપનો ક્ષય કર્યો. આમ ઘણા સમય પછી ત્રણેય વર્ગનું સાધન વિશ્વાત્મામાં મન લઈ અને માયાથી રચાયેલું રાજ્ય પુત્રોને લઈ પોતે દેહ, પોતાની સ્ત્રી, પરિવાર, ભંડાર
આદિ સર્વને નાશોટ માની બદ્રિકાશ્રમમાં ધ્રુવજી ગયા. ત્યાં સ્નાન કરી આસન બાંધી મનને જીતી થોરમાં વિરાટ ભગવાનનું ધ્યાન કર્યું. આમ હંમેશા ભગવાનની ભક્તિ કરી પોતાના પણ સંભાળ્યું નહીં. પછી ધ્રુવજીએ આકાશમાં ઉતરતું વિમાન દેખાણું. એ વિમાનમાં ચતુર્ભુજ શ્યામ કિરીટહાર બાજુબંધ અને કુંડળથી શોભતા બે પાર્ષદોને દીધા. ધ્રુવજીએ ઉત્તમ શ્લોક ભગવાનના આ પાર્ષદો માની જલ્દી ઊભા થઈ નમસ્કાર કર્યા. ત્યારે નંદ સુનંદ તેને હાથ જોડીને ઉભેલા ભગવાનના ચરણ કમલમાં ધ્યાન વાળા જોઈને બોલ્યા, હે રાજન, તારું કલ્યાણ છે. તે 5 વર્ષની ઉંમરે દેવને તપથી પ્રસન્ન કર્યા છે. તે ભગવાનના અમે પાર્ષદો તમને ભગવત પદમાં લઈ જવા માટે આવ્યા છીએ. હે તાત, તે વિષ્ણુ પદ જીતું છે, જેની નીચે 7 ઋષિઓ ફરે છે. આ જગત વંદ્ય વિષ્ણુ પદ તમે પામ્યા છો. હે આયુષ્ય મત, શ્રી ભગવાને મોકલેલા આ વિમાનમાં તમે બેસવાને યોગ્ય છો. મૈત્રેય કહે છે કે ધ્રુવજી આવું સાંભળીને મુનિઓને નમસ્કાર કર્યા અને તે બંને પાર્ષદોને અને વિમાનને નમસ્કાર કરી પ્રકાશવંત રૂપને ધારણ કરી તેમાં બેસવા ઈચ્છા કરી. એ સમયમાં મૃત્યુ આવીને બોલ્યો, કાળ આવ્યો ધ્રુવજીને લેવા માટે. હે મહારાજા, તમે મારો અંગીકાર કરો. કાળ કહે છે. ધ્રુવજી બોલ્યા કે હે મૃત્યુ, તું ભલે આવ્યું, એક ક્ષણ થોભી જા, એક જ સેકન્ડમાં એવું બોલી જા અને જ્યાં હું પગ મૂકી વહી જાઉં વિમાનમાં. હે મૃત્યુ, તું ભલે આવ્યું, એક ક્ષણ થોભી જા. એમ કહી ધ્રુવ અને વિષ્ણુનું સ્મરણ કરી મૃત્યુને માથે પગ મૂકી દઈને વિમાનમાં ચડ્યા. મૃત્યુ માથે પગ મૂકી દીધો. ચાહે સ્વર્ગમાં દુંદુભી વાજા વાગવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા અને પુષ્પને લટકી થાય. જે સ્વર્ગલોકમાં જતા નિરાધાર માતાને છોડી હું સ્વર્ગમાં જાઉં છું. ધ્રુવજીને વિચાર આવ્યો કે મારી માતા જ્યાં લઈ ગયા હું એકલો હોઈ જાઉં. એમ માતાને સંભાળ્યા. ત્યારે પાર્ષદોએ આગળ વિમાનમાં જતી પોતાની માતા સુદીતીને દેખાડ્યા કે જો આગળ હેલું જાય ને વાહ એની અંદર તું પાછળ છો, તારી માતા આગળ છે, તું કોઈ શંકા કરીમાં. પાર્ષદો ધ્રુવજીને કહે છે. સ્વર્ગમાં આવીને દેવતાઓને સ્તુતિ પામતા ફૂલના વરસાદમાં ગ્રહો અને મુનિઓને ઓળંગી વિષ્ણુના પરમપદને પામ્યા. એ પદના તેજથી ત્રિલોક શોભે છે. જે જીવ અકૃપાવંત હોવાથી એ પદ પામી શકતો નથી. જે શાંત સમદ્રષ્ટિને તેજથી જે પદને પામે છે. આમ ધ્રુવ 3 લોકમાં ચૂડામણી થયો. હે વિદુ, જે પદમાં અર્ધો નિમિષમાં જ્યોતિષ ચક્ર ભમે છે. નારદજીએ ધ્રુવનો પ્રભાવ જોઈને પ્રચેતાના યજ્ઞમાં 3 શ્લોક ગાયા. નારદજી કહે છે કે નક્કી સુનીતનો પુત્ર ધ્રુવનું પરાક્રમ યોગીઓ પણ પામી શકે નહીં, તો રાજાઓનો તો શું ગજું. 5 વર્ષના બાળક સુરુચિના વાક બાણથી વિંધાય વનમાં જઈ
હરીને જીતી ગયો. ધ્રુવ જે પદ પામ્યો એ પદને ઘણા વર્ષે પણ ક્ષત્રિયો પામવા સમર્થ થવા નથી. મૈત્રેય કહે છે કે હે વિદુર, તમારું પૂછાયેલું ધ્રુવનું ચરિત્ર મેં તમને કહ્યું. જે તે ધન ધાન્ય આયુષ્ય દેનાર અને સર્વ પાપોનો નાશ કરનાર છે. જે સાંભળવાથી ભગવાનની ભક્તિથી ક્લેશનો નાશ થાય છે. જે ચરિત્રમાં મહતત્વ ઈચ્છતા મહતત્વ પ્રાપ્ત સ્થાન શ્રોતા કે શીલ આદિ ગુણો વડે થાય છે તે સિદ્ધ છે. જે ભગવત માર્ગને જાણતો નથી તેને તત્વજ્ઞાન દઈને તેનો દેવતાઓ અનુગ્રહ કરે છે. આ ધ્રુવનું આખ્યાન કહ્યું જે બાળ અવસ્થામાં રમતા અને માતાનું ઘર છોડીને વિષ્ણુ પદને પામ્યા. સૂત પુરાણી કહે છે કે હે શૌનક, મૈત્રેયથી ધ્રુવ ચરિત્ર સાંભળી ભગવત ભક્તિમાં પૂર્ણ વિદુરજીએ પૂછ્યું, હે મૈત્રેય, પ્રચેતા કોના વર્ષમાં થયા? યજ્ઞ ક્યાં કર્યો? નારદને મહાભક્ત માનો છો, જ્યારે ભગવાનની ભક્તિનો પૂજા વિધિ કહો. પ્રચેતા પણ પૂજ્ય માનતા નારદથી વર્ણવેલી બધી કથા અમને કહો. મૈત્રેય કહે છે કે ધ્રુવને ઈડામાં ઉત્કલ પુત્ર અને તેને રાજ્યની ઈચ્છા કર્યા વગર બ્રહ્મનિષ્ઠ થઈ વનમાં ગયા. તે જન્મથી શાંત નિસર્ગ સમદર્શી હતા. બ્રહ્માગ્નિ વડે કર્મને બાળી બ્રહ્મ જાણી આત્મા વિના બીજો કોઈ કાંઈ જોયું નહીં. જળ, અંધ, બધિર, ઉન્મત્ત, મૂંગા જેવો ભાવ બતાવી માર્ગમાં બાળક જેવા આચરણ કર્યા. તેથી વૃદ્ધ મંત્રીઓને તેની રાજ્ય માટે અયોગ્ય માની ભૂમિના નાના પુત્ર વત્સરને રાજા કર્યો. વત્સર સ્વધિકા રાણીમાં પુષ્પાર્ક, તીમ્રકેતુ, ઈશ, ઉજ, વસુ, અનેજય એ નામના પુત્ર થયા. વત્સરને મોટા પુત્ર પુષ્પાની પ્રજા અને દોષા બે રાણી હતી. તેમાં પ્રભાને પ્રાતઃ સમય અને સાયન સમય એવા 3 પુત્ર થયા. પ્રાતઃ, મધ્ય અને સાયન. દોષોનો પ્રદોષ, નિષિદ્ધ અને વ્યસ્ત એવા 3 પુત્ર થયા. અને પુષ્કરી નામની સ્ત્રીમાં સર્વતેજ નામનો પુત્ર થયો. સર્વતેજમાં આકુતિ રાણીને ચક્ષુ નામનો પુત્ર થયો કે જેણે મુનિ પદવી ભોગવી ચક્ષુને ઈડવદાને પુરુ, કુચ્છ, ચિત્ત, ધૂમ્ન, સત્યવાન, ધૃતવર્ત, અસ્થિહોમ, અતિરાગ, પ્રદ્યુમ્ન, શિવો અને ઉન્મુખ એમ 11 પુત્રો થયા. ઉન્મુખ ને પુષ્કરની રાણીમાં 6 પુત્રો અંગ, સુમના, છાતિ, ક્રતુ, અંગીરા અને ગય થયા. અંગીરાની સ્ત્રી સુનિયાએ દેન નામનો દુષ્ટ પુત્રનો જન્મ આપ્યો. એ દુષ્ટતાથી કાયર થઈ તે અંગરાજા પોતાના ગામમાંથી ભાગી ગયા હતા અને બેવને દેશ નિકાલ કર્યો હતો. જે વેનને મુનિઓએ શ્રાપ આપ્યો, નિષ્પ્રાણ છતાં તેની જમણી ભુજાનું મુનિએ મંથન કર્યું. તેમાં નારાયણનું તેજ અને પૃથુ પ્રગટ થયા. વિદુરજી કહે છે કે જ્ઞાની અંગ અને દુષ્ટ પ્રજા કેમ થઈ
જેને જે સ્વીકાર કરવો પડ્યો. ધર્મ અને જ્ઞાની મુનિઓએ રાજાને આમ શ્રાપ કેમ આપ્યો? પ્રજા પાલક રાજા પાપી પ્રજાથી દુઃખી થયા. આવું વેદનું ચરિત્ર મને કહો. વેદ રાજા તે તમે સર્વજ્ઞ છો. મૈત્રેય કહે છે કે એક વખત અંગ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં ઋષિઓને બોલાવ્યા, પણ દેવો આવ્યા નહીં. ત્યારે વિસ્મયતાથી બ્રાહ્મણોએ અંગને કહ્યું કે હે અંગ, તમે આવી શ્રદ્ધાથી પ્રાપ્ત કરી જેનું હોમ કરતા દેવતા ગ્રહણ કરતા નથી, તેનું કારણ અમે જાણતા નથી. મૈત્રેય કહે છે કે અંગ રાજા બ્રાહ્મણોના વચન સાંભળી ખીન થઈ સભાસદોને પૂછ્યું, હે સભાસદો, દેવ લોકો કેમ આવતા નથી? ભાગ કેમ લેતા નથી? તો મારો અપરાધ હોય તો કહો. સદસ્પતિ કહે છે, હે રાજન, તમારા પૂર્વના પાપ છે, જેથી તમે અપ્રજા છો. માટે પુત્ર થાય એવો ઉપાય કરો. ભગવાન પુત્ર કામેષ્ટિ ઇષ્ટિ કરવાથી તમને પુત્ર થશે. ત્યારે દેવતાઓ ભાગ ગ્રહણ કરશે. માટે સંતાન માટે ભગવાનનું પૂજન કરો. જે કામનાને ઈચ્છે છે તે હરિ આપે છે. આવો નિશ્ચય કરી બ્રાહ્મણોએ રાજાને પુત્ર ઉત્પત્તિ માટે વિષ્ણુને પુરોદાસ આપ્યો. ત્યારે અગ્નિમાંથી સોનાના પાત્રમાં પાયસ એટલે દૂધ, પાયસ લઈને પુરુષ પ્રગટ્યો. રાજા વિપ્રોની આજ્ઞાથી પાયસ લઈ સૂંઘી તે પોતાની સ્ત્રીને દીધો. તેથી તેણીને ગર્ભ રહ્યો. પૂર્ણ ગર્ભકાળે પુત્ર પ્રગટ્યો. એ બાળક માતા પિતા મૃત્યુના ગુણવાળો થયો. તેથી અધર્મ થયો. એ પશુઓને મારવા એવા અઘોર કર્મ જોઈને સૌ કકડી ઉઠ્યા. જે વેન રમતમાં સરખી ઉંમરના બાળકને પશુ માફક મારી નાખતો હતો. રાજા દુષ્ટ પુત્રને જોઈ તેને શિખામણ દેવા અસમર્થ થતા બોલ્યા, અહો, જે મનુષ્યો દુષ્ટ પુત્રોથી થતું દુઃખને જાણ્યા વિના ભગવાન પાસે પુત્ર માગે છે. જે દુષ્ટ પુત્રથી કીર્તિનો નાશ, ધર્મનો વિરોધ થવાથી આધિ વ્યાધિ થાય છે. પુત્ર નામનો ખોટો મોહ છે, જેના નિમિત્ત નરકતુલ્ય ઘર થાય છે. મેં કાલ વાત કરી હતી ને, પુત્રના 3 લક્ષણ: પુત્ર, દીકરો અને છોકરો. એ કાલ વાત કરી હતી ને, એવો આ વેન રાજા થયો. આમ રાજા ખીન થઈ મધ્યરાત્રે ઉઠી પોતાની સ્ત્રીનો ત્યાગ કરી ઘરમાંથી નાસી છૂટ્યો. સવારે ગુરુ પ્રધાન સ્નેહીઓએ શોધ કરી, પણ ન મળવાથી પાછા આવી રુદન કરતા ઋષિઓને નિવેદન કર્યું કે રાજા કોઈ સ્થળે અમોને મળ્યા નથી. મૈત્રેય કહે છે કે હે વિદુર, પછી પ્રજાના હિતને ઈચ્છતા ભૃગુ ઋષિ આદિ મુનિઓ અને મનુષ્યોના રક્ષકના અભાવે પ્રજાનો નાશ પામ્યો. દુષ્ટ થતા વેનને ગાદી આપી. ત્યારે બધા ચોર વેનને ગાદી ઉપર સાંભળી અને બીવા લાગ્યા. એ રાજ્ય લક્ષ્મીમાં છક્કી સત્પુરુષોનું અપમાન કરવા લાગ્યો વેન. એક વખત રથમાં બેસીને આકાશ પાતાળને કંપાવતી હોય એવી પૃથ્વીમાં ફરવા લાગ્યો.
સાદ પડાવ્યો કે દાન દેવું નહીં, યજ્ઞ કરવો નહીં, એવો સાદ પડાવી ધર્મ માર્ગ બંધ કર્યો વેને. ત્યારે મુનિઓ અને મંત્રીઓ વેનનું દુષ્ટ કર્મ જોઈ પરસ્પર બોલ્યા, ઓ રાજા ચોર જેવો હોય, લોકોને મહાન દુઃખ આપ્યું, આપણે કોઈ રાજા ન હોય તો કષ્ટ પડે એમ ધારી આ વેદને રાજા કર્યો. પણ મહાન ભય રહ્યો. જેમ સર્પને દૂધથી પોષણ કરતા પોષકને અનર્થ કરે છે, એમાં વેદ સ્વભાવથી દુષ્ટ હતો. જેને પ્રજાઓએ આપણી આજ્ઞાથી રાજા બનાવ્યું. તે પ્રજાને મારી નાખવા ધારે છે, માટે તેને રાજાનું પદ આપવા માટે આપણે પાપ કર્યું એવું લાગે છે. આપણે જાણતા છતાં તેને રાજા બનાવ્યો. એ વાત ન સાંભળે તો તેનો નાશ કરવો એવું નિશ્ચય કરી રાજા પાસે જઈ બોલ્યા, હે રાજન, અમે તમને વિનંતી કરીએ છીએ તે સાંભળો. તેથી તમને આયુષ્ય, 50 સ્ત્રી એટલે લક્ષ્મી, બળ, કીર્તિની વૃદ્ધિ થશે. વાણી, મન આદિથી આચરેલો ધર્મ, જ્યાં શોક સંતાપ નથી, એવા મોક્ષ લોકને પામશે. હે વીર, ધર્મના દોષ જોવાથી રાજા ઐશ્વર્યથી ત્વરિત થાય છે. રાજાએ દુષ્ટ લોકોથી પ્રજાનું રક્ષણ કરે, જેથી સુખ પામે છે. જે રાજાની પ્રજા પોતાના સ્વધર્મથી ભગવાનને પૂજે છે, તે રાજાને વિશ્વાસમાં ભગવાન પ્રસન્ન થાય છે. તે પ્રસન્ન થતા કંઈ પણ અપ્રાપ્ત નથી. હે રાજા, તમે યજ્ઞથી રાજ્યને ધારણ કરવા યોગ્ય છો. યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવો તમને વાંછિત ફળ આપશે. એવી મશ્કરી કરવા તમે યોગ્ય નથી. વેદ કહે છે કે હે મુનિઓ, તમે બાળક છો, અધર્મમાં ધર્મ માનો છો. જે આજીવિકા દેવાવાળા પતિને છોડી દુષ્ટ પુરુષની ઉપાસના કરો છો. અને જે રાજાએ ઈશ્વરરૂપ જાણતા નથી, તેનું આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ નથી. હે મુને, યજ્ઞ પુરુષ કોનું નામ છે, જેમાં તમને આવી ભક્તિ થઈ? વિષ્ણુ, બ્રહ્મા, શિવ, ઇન્દ્ર, વાયુ, યમ આદિ બધા રાજાના દેહમાં વસે છે. તેથી હે વિપ્રો, અભિમાનનો ત્યાગ કરી કર્મથી મારા નામનો યજ્ઞ કરો. આ વેદ રાજા કહે છે. જે કાંઈ છે બધું મારામાં છે, બાઈને કાંઈ નથી. અને બલિદાન આપો. મારાથી બીજો આરાધ્ય દેવ કોણ છે? મૈત્રેય કહે છે કે પાપી વેને ઋષિઓને માન્યા નહીં. હે વિદો, ચાહે અપમાન પામેલા મુનિઓ જેને ક્રોધે ભરાયા. આ દુષ્ટ સ્વભાવ વાળો જલ્દી મૃત્યુ પામો. આ જીવતા જગત નાશ પામશે. રાજ્યને યોગ્ય નથી, તે યજ્ઞપતિ ભગવાનને જાણતો નથી. એક વેદ વિના વિષ્ણુની નિંદા બીજો કોણ કરે? આમ નિશ્ચય કરી ક્રોધ થતા મુનિઓએ હુંકાર વડે વેદનો નાશ કર્યો, વેદ રાજાનો. પછી પોતાના આશ્રમમાં ગયા. ત્યારે સુનીતાએ પુત્રના દેહને વિદ્યાયોગથી રક્ષા કરી. પછી ઘણો સમય થતા એક દિવસ ઋષિઓ સરસ્વતીના કિનારે વાસ કરી સારી કથા કરવા લાગ્યા. ત્યાં લોકોમાં ભયંકર ઉત્પાદ જોયો. પૃથ્વીનું અકલ્યાણ કેમ થાય તેમ વિચારી નક્કી કર્યું. ત્યારે બધી દિશામાં ધૂળ ઉડતી તેઓના જોવામાં આવી. રાજા મૃત્યુ પામતા લોકોના ધન લૂંટી લેતા, ચોર લોકોનો ઉપદ્રવ
જાણ્યો. ચોર પલાયન હીન સત્વ દેશને જાણીને લૂંટાતા લોકો રાજા વગર કોણ રક્ષણ કરશે? તેમજ સમદ્રષ્ટિ શાંત બ્રાહ્મણો પણ ગરીબોનું રક્ષણ કેમ કરશે અને તપ નાશ પામશે? એમ વિચારી રાજભુવનમાં જય મૃત્યુ પામેલા વેદના દેહને ઉરુમાં મંથન કર્યું. તેથી ઘણો કાળો ખુલ્લું અંગ, મોટી ડોક, નાના હાથ પગ, લાલ નેત્ર, પીળી દાઢો એવો પુરુષ ઉત્પન્ન થયો વેદના શરીરમાંથી. તેને મને આજ્ઞા આપો એમ બોલતા નિષાદને એ બ્રાહ્મણો બોલ્યા, તેથી નિષાદ થયો. આ નિષાદ છે એમ બ્રાહ્મણો એ બોલ્યા. વેદના શરીરમાંથી નીકળો નિષાદ. તેનો વંશ પર્વત વનમાં વસી ભીડ જાતિ થઈ, તેમાં વેદનું પાપ ગયું. મૈત્રેય કહે છે કે બ્રાહ્મણોએ ફરીવાર તેની ભુજાથી મંથન કર્યું તો જોડનું પ્રગટ થયું. પુરુષ અને સ્ત્રીનું જોડનું પ્રગટ થયું. તેને જોઈને આ ભગવાન નીકળ્યા છે એમ જાણી સંતોષથી બોલ્યા. ઋષિઓ કહે છે આ પુરુષ સાક્ષાત વિષ્ણુ છે અને આ કન્યા લક્ષ્મીજી છે. આ રાજા પ્રથમ થયા માટે પૃથુ નામ પડશે. રાજા પ્રથમ થવા માટે એનું પૃથુ રાજા એવું નામ પડશે. આ કન્યા અર્ચી જેવી નામથી કહેવાશે અને પૃથુને પરણશે. મૈત્રેય કહે છે કે બ્રાહ્મણોએ તેના વખાણ કર્યા, ગંધર્વોએ ગાન કર્યું, સીતોએ પુષ્પની વૃષ્ટિ કરી, અપસરાઓએ નાચ કર્યો. સ્વર્ગમાં દુંદુભી વાજા વાગવા લાગ્યા. ત્યાં સર્વદેવ રૂપી બ્રહ્માંડ પૃથુના જમણા હાથમાં ગદાનું ચિહ્ન જોયું. પગમાં પદ્મના ચિહ્નને જોઈ આ સાક્ષાત ભગવાન માન્યા. બ્રાહ્મણોથી અભિષેક કરાવ્યો. એ વખતે નદી, સમુદ્ર, પર્વત, આ પૃથ્વી આદિ સામગ્રી લાવ્યા. એ અભિષેકમાં સુંદર વસ્તુથી શોભતા પ્રથુ પત્ની સાથે અગ્નિ જેવા શોભવા લાગ્યા. તે વખતે કુબેરે સોનાનું સિંહાસન દીધું. વરુણે શ્વેત છત્ર કહેતા શ્વેત ચામર આપ્યું. વાયુએ વિઘ્નો આપ્યું. ધર્મે કીર્તિમાન માળા આપી. ઇન્દ્રે મુકુટ આપ્યું. યમે દંડ આપ્યો. બ્રહ્માએ કવચ આપ્યું. સરસ્વતીએ હાર આપ્યો. હરિએ ચક્ર આપ્યું. લક્ષ્મીએ સંપત્તિ આપી. રુદ્રે છે 80 કેટલા તલવાર આપી. અંબિકાએ ઝાડ આપી. ચંદ્રે અશ્વ આપ્યું અને રથ આપ્યા. અગ્નિએ ધનુષ્ય, સૂર્યે બાણ, પૃથ્વીએ પાદુકા, આકાશે પુષ્પમાળા. ખેતરોએ નાટને ગીત, વાજિંત્રવાળાએ અંતર્ધ્યાનથી વિદ્યા, ઋષિઓએ આશીષ. સમુદ્રે શંખ આપ્યો. સમુદ્રો, પર્વતો, નદીઓએ રથને માર્ગ આપ્યો. સુત માગધ બંદીજનોએ સ્તુતિ કરી. ચાહે પ્રતાપી પૃથુ રાજા હસીને બોલ્યા. પૃથુ રાજા કહે છે કે હે સુતાદી, અત્યારે ગુપ્ત ગુણ વાળો હું મારી સ્તુતિને યોગ્ય નથી. પ્રાર્થના તો ઉત્તમ શ્લોક ભગવાનની જ હોય. તેથી સમય જતા મારા ગુણ પ્રગટ થતા તમે બધાએ મારી પ્રાર્થના કરજો. મોટા પુરુષોના ગુણ સમર્થ હોવા છતાં વખાણ સાંભળવાને ઈચ્છતા નથી. કેમ કે પોતાના વખાણ સાંભળવાથી લજ્જાતા મહાત્મા પુરુષો ભૂંડા કામની પેઠે પોતાના વખાણ કરે છે. અમે તો હજુ સુધી મોટા કર્મ
અને પ્રખ્યાત થયા નથી. પેલા બાળકની પેટે સી રીતે પોતાના ગુણનું ગાયન કરાવાય છે, ત્યારે મૈત્રેય કહે છે, હે વિદુર, જેમ બોલી ચૂપ રહ્યા ત્યારે મુનિઓની આજ્ઞાથી ગાયકો યશ ગાવા લાગ્યા. હે દેવ શ્રેષ્ઠ, તમારા મહિમાનું વર્ણન કરવા અમે સમર્થ નથી. તમારા યશમાં બ્રહ્મા આદિ પણ વૃદ્ધ જેને બુદ્ધિ ભમે છે, તો પણ ભગવાનનો યશ તમો હોય તમારી અને મુનિઓની પ્રેરણાથી કર્મનો અમે વિસ્તાર કરીએ છીએ. આમ ધર્મધારી શ્રેષ્ઠ મર્યાદાના રક્ષક હોય ધર્મનો અભ્યુદય કરી દુષ્ટને દંડ દેશું. સર્વ લોકપાલનું તેજ તમારા દેહમાં શોભે છે. સમયે ગ્રહણ કરે છે જેમ સૂર્ય સંતોમાં નિરંતર દયાવાળા, સમમાં પૃથ્વી જેવા, વરસાદ નહીં વરસતા ઇન્દ્રની પેઠે વરસાદ વરસાવી દુઃખ પામતી પ્રજાની તમે રક્ષા કરશો. ચંદ્રવદનથી લોકની ચંદ્રમાફક સુખી કરશો. ગુપ્ત માર્ગથી રક્ષા કરી વરુણ જેવા દાતા થશો. આ રાજાને શત્રુઓ મનથી પણ પહોંચી શકશે નહીં, તો તેમના પરાક્રમનું સહન અને પરાભવ તો ક્યાંથી જ હોઈ શકે. આ રાજા પોતાના ગુપ્ત ચાકરોથી સર્વ લોકોમાં અંદર અને બહારથી વાતો જાણે છે, તો પણ પ્રાણવાયુની પેઠે નિર્વિકાર રહે છે. આ સાક્ષાત ભગવાન કૃષ્ણ સ્વયં પ્રકાશ અવતર્યા છે. ધનુષ્ય ધારણ કરી રથમાં બેસી ઉદયાચલથી અસ્તાચલ પર્યંત ભૂમિનું પાલન કરશે. લોકપાલો સહિત રાજાઓ આ રાજાને બલિ પ્રદાન કરશે. આ રાજા ગાયરૂપી પૃથ્વીનું દોહન કરશે. પોતાની ધનુષ્યની અણીથી પર્વતવાળી પૃથ્વીને સરખી કરશે. જ્યારે ધનુષ્યનો ટંકાર કરી પ્રજામાં ફરશે, ત્યારે દુષ્ટો દિશાઓમાં સંતાઈ જશે. સરસ્વતી નદીને કિનારે 100 અશ્વમેઘ યજ્ઞ કરશે. એમાં છેલ્લા યજ્ઞમાં ઇન્દ્ર અશ્વનું હરણ કરશે. દેવ ઈચ્છાથી સનત કુમારો આવી નિર્મળ જ્ઞાન આપશે. ભગવાનના આશ્રયવાળી કથા સાંભળો. દિગ્વિજય કરી પોતાના તેજથી ગંગા, યમુના સુધીના પૃથ્વીના પતિ થશે. મૈત્રેય કહે છે કે હે વિદુર, પછી કર્મથી પ્રખ્યાત પૃથુ રાજા સૂત માગંધોને તથા બ્રાહ્મણોને તેમજ પ્રધાન, ગુરુ, ચાકર વર્ગ બધાને ઈચ્છિત સુખ આપવા લાગ્યા. વિદુરજી કહે છે કે પૃથ્વી ગાયરૂપ શા માટે બની? જેનું પૃથુ રાજાએ દોહન કર્યું તેમાં વાછરો અને દોના કોણ હતા? પૃથ્વીને પૃથુ રાજાએ સરખી કેવી રીતે કરી? ઇન્દ્રે તેનો અશ્વ એટલે ઘોડો, ઇન્દ્રે તેનો અશ્વ શા માટે હેડ્યો? સનત કુમારોથી જ્ઞાન પામીને કઈ ગતિને પામ્યા? હે રાજા, ધ્વસરા અગ્નિના તાપથી શરણે આવ્યા છીએ. તમે ભૂખ્યા અને દુખિયાના અમને અન્ન મળે એવો પ્રયત્ન કરો. મૈત્રેય કહે છે કે પૃથુ પ્રજાના
દિનવચન સાંભળીને ઊંડો વિચાર કર્યો. પછી તેના દુઃખનો નિમિત્ત જાણી ક્રોધથી પૃથ્વી હણવા ધનુષ્યનું બાણ સાંધ્યું. ત્યારે દૂધથી ગાય રૂપે પૃથ્વી ધનુર્ધારી પૃથુ રાજાને જોઈ ભય પામી અને ભાગવા લાગી. લાલ નેત્રવાળા પૃથુ રાજા જ્યાં જ્યાં પૃથ્વી જાય છે ત્યાં એની પછવાડે દોડ્યા. જે 3 લોકમાં ભમીને પછવાડે પૃથુને જોતી, ક્યાંય રક્ષણ મળ્યું નહીં. ત્યારે આ પૃથ્વી બોલી, હે ધર્મજ્ઞ, મારી રક્ષા કરો, તમારી પ્રજાનું પાલન કરનારી હું છું. તો તમે નિષ્પાપી સ્ત્રી એવી મને શા માટે મારશો? મનુષ્યો અપરાધી સ્ત્રીનો પણ નાશ કરતા નથી, તો તમારા જેવા કેમ કરે છે? હે રાજા, નૌકા રૂપી મને મારીને પ્રજાને અને પોતાને જળમાં કોણ રક્ષા કરશે? પૃથુ રાજા કહે છે કે હે પૃથ્વી, મારી આજ્ઞાથી વિમુખ તારો નાશ કરીશ. તું હંમેશા ખડ ખાય છે, દૂધ દેતી નથી, એવી તો દુષ્ટ દંડને યોગ્ય છો. બ્રહ્માએ પૂર્વે તારામાં બીજક રાખ્યું છે, તે તું ગળી ગઈ છે, પાછું આપતી નથી. પ્રજાની ભૂખ મારા બાણ વડે તારા શરીરથી શાંત કરીશ. મનુષ્યોમાં પુરુષ સ્ત્રી નપુંસક હોય તો પણ દુષ્ટ હોય તો પણ રાજાએ એનો વધ કરવો જોઈએ. તારા તલ જેવડા ખટકા કરીને યોગના બળથી હું પ્રજાને ધારણ કરીશ. આમ ક્રોધ મૂર્તિ પૃથુ રાજાને જોઈ કંપતી પૃથ્વી બોલી. પૃથ્વી માતા રાજા પૃથુ રાજાને કહે છે, ધરોવાચ નમ પરસ્મે પુરુષાય માયા વિન્યતા તનવે ગુણાત્મને નમ સ્વરૂપાનો ભવેન નિર્ધુતદ્રવ્ય ક્રિયા કાલ કવિ. પૃથ્વી કહે છે કે પરમ પુરુષ માયાથી દેહને ધારણ કરવા વાળા તમને નમું છું. જે બ્રહ્માએ જેઓના સ્થાને મને નિમી છે તેનો તમે નાશ કરવા તૈયાર થયા છો, તો હું બીજા કોના શરણે જાઉં? જે પહેલા આ ચરાચર સર્જન કર્યું છે, જે ધર્મપરાયણ, તમે મને શા માટે મારશો? નક્કી ઈશ્વરનું કર્તવ્ય મનુષ્યથી જણાતું નથી. જે જગતનું સર્જન કરે છે તે પુરુષને હું નમું છું. હે અજ, હે રાજા, તમે પૂર્વે રસાતળમાંથી વરાહ રૂપે મારો ઉદ્ધાર કર્યો હતો. એ વરાહ ધર્મ નૌકા રૂપે મને રાખીને રક્ષણ કરનાર તે જ તમે પૃથુ રૂપે પ્રગટ્યા છો. તમે દૂધના નિમિત્તે મને મારો છો. તમારું ચરિત્ર કોઈ જાણી શકે તેમ નથી, તેથી કેવળ તમને નમસ્કાર કરું છું. મૈત્રેય કહે છે કે હે વિદુર, આવી રીતે પૃથુ રાજાની સ્તુતિ કરી બીતી બોલી, હે રાજન, ક્રોધને શાંત કરો, મારી વાત સાંભળો. પૂર્વ તત્વ દર્શીઓએ જે ઉપાય જોયો અને કયો કર્યો છે હું કહું છું, અને તે કલ્યાણ કરનાર છે.
જે તેનો અનાદર કરે છે, જે અનર્થ પામે છે, તેનો કોઈ અર્થ સિદ્ધ થતો નથી. પૂર્વે બ્રહ્માએ ઔષધિ સર્જીને દુષ્ટ રાજાઓએ ભોગવાથી જોઈ લોકોમાં મૂર્ખાઓને મળતા યજ્ઞ માટે તે ઔષધિ હું ગળી ગઈ છું. તે ઘણો સમય જતા મારામાં સુકાઈ ગઈ છે. તમે યોગ વડે ખૂબ યોગ્ય છો. હે વીર, દોરવા માટે બાળક અને દોરવાનું પાત્ર લાવો. દોરવા માટે વાછરું અને દોરવાનું પાત્ર લાવો અને દોરનારને લાવો. જો તમે અન્નને ઈચ્છો છો તે તમામ મળશે, પણ પ્રથમ મને સપાટ કરો, જેમ વરસાદનું પાણી સ્થિર રહી શકે. આવા પૃથ્વીના વતન સાંભળી પૃથુરાજી રાજી થયા. મનુને વાસુ કરી પોતાના હાથમાં પોતે ઔષધિનું દોહન કર્યું અને તે પ્રમાણે બીજાઓએ સંકલ્પ સિદ્ધ દોહન કર્યું. દેવોએ ઇન્દ્રને વત્સ કરી વાછો બનાવ્યો. ઇન્દ્રને સોનાના પાત્રમાં અમૃત અને જળનું દોહન કર્યું. ઋષિઓએ બૃહસ્પતિને વાછો કરી ઇન્દ્રિયો રૂપી પાત્રમાં વેદનું દોહન કર્યું. દૈત્યોએ પ્રહલાદને વત્સ કરી યોગાના પાત્રમાં દોતા મદિરા થઈ. ગંધર્વો, અપસરાઓ, વિશ્વવસુ વત્સ કરી કમલ પાત્રમાં વાણીની મધુરતા અને સૌંદર્ય મેળવ્યા. પિતૃઓએ અર્યમાને વાસણો કરી કાંટા માટીના વાસણમાં અન્ન ધોયું. સિદ્ધોએ કપિલને વાસણો કરી અનેમાદી સિદ્ધિઓ ધોઈ અને વિદ્યાધરો તે જ વાસણાથી તે જ પાત્રમાં અનેક પ્રકારની વિદ્યાઓ ધોઈ દીધી. પશુઓએ નંદિકેશ્વરને વાસણો કરી વનરૂપ વાસણમાં ખળરૂપી દૂધ દોયું અને માંસ ભક્ષક પ્રાણીઓને સિંહને વાસણો કરી પોતાના શરીરરૂપ પાત્રમાં માંસરૂપ દૂધ દોઈ લીધું. પક્ષીઓએ ગરુડને વાસણો કરી ક્રિયા અને ફળ વગેરે પોતાના ભક્ષરૂપ દૂધ દોયું. પૃથ્વીએ વશ કરેલી ને સર્વ વસ્તુ પૂરી પાડનારી પૃથ્વીની પાસેથી સગડાઓએ પોતપોતાના વર્ગમાં મુખ્યજે વાસણો કરી પોતપોતાના પાત્રમાં દૂધ ધોઈ દીધું. એ પ્રમાણે પૃથ્વી વગેરે જુદા જુદા પાત્રને વાસણા કલ્પીને પોતપોતાના ભોગ્ય પદાર્થ જુદા જુદા દૂધ ધોઈ લીધા. પ્રસન્ન થયેલા પૃથ્વીને પુત્રી તરીકે સ્વીકાર કર્યો. ધનુષ્યની અણીથી પર્વતના શિખરો ચૂર્ણ કરી પૃથ્વીને સપાટ કરી. પછી પ્રજાએ યોગ્યતા પ્રમાણે નિવાસ સ્થાન આપ્યા. ગામડા, શહેર, કસ્બા, કિલ્લા, નેસડા અને સૈન્ય ને રહેવાના સ્થાન, ગુફા, નાની મોટી રચના કરી. પૃથ્વીમાં પૃથુ રાજા પહેલા શહેરગામ ન હતા. પછી નિર્ભય થઈ પ્રજાએ શાંતિથી વસવાટ કર્યો. મૈત્રેય કહે છે, એક દિવસ પૃથુ રાજા બ્રહ્માવર્તમાં જ્યાં પ્રાચીન સરસ્વતી છે ત્યાં 100 અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ કર્યો. ત્યારે ઇન્દ્રે આ પૃથ્વી રાજાનો યજ્ઞ મહોત્સવ સહન કરી શક્યો નહીં, જેમાં બ્રહ્મા, શંકર સહિત યજ્ઞપતિ ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થયા. જેમાં ગંધર્વો, અપ્સરાઓ, મુનિઓ, વિદ્યાધરો, દૈત્ય, દાનવ, યક્ષ વગેરે સુનંદ પાર્ષદો, કપિલ, નારદ, દત્તાત્રેય, સનકાદિક
યોગેશ્વરો ને બીજા પણ ભક્તો ભગવાનની સામે આવ્યા. જે યજ્ઞમાં પૃથ્વી કામ દુર્ગા હતી, નદીઓ દૂધ દહીં અન્ન અને ગોરસ વહન કરતી હતી, વૃક્ષો વગર ઋતુઓ પણ ફળ આપતા હતા, સમુદ્રો રત્નો પર્વતો ચારે પ્રકારના અન્ન ભક્ષ ભોજ્ય લે અને ચોષ્ય આપ્યા. લોકપાલ સહિત સર્વ લોકો જુદી જુદી ભેટો લાવ્યા. ઇન્દ્ર આ પૃથ્વીનો પ્રભાવ સહન નહીં કરી શકવાથી વિઘ્ન કરવા તૈયાર થયો ઇન્દ્ર રાજા. કારણ કે ઇન્દ્ર અદેખો છે. કોઈ માણસ તપ કરવા બેસી ગયો હોય ને એનો તપનો ભંગ કરવા માટે ઇન્દ્ર રાજા અપસરાઓ મોકલે કે મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. એવો અભિમાની ઇન્દ્ર એને આ પૃથ્વી રાજાના યજ્ઞની અંદર વિઘ્ન નાખવા માટે આવ્યો. ઇન્દ્ર છેલ્લા યજ્ઞમાં પાખંડી વેશ ધારણ કરી અશ્વનું હરણ કરી દીધું, ઘોડાનું. ત્યારે આકાશ માર્ગે જતા ઇન્દ્રને અત્રિ ઋષિએ ઓળખ્યું. ત્યારે અત્રિએ સંકેતથી રાજપુત્રને પછવાડે મોકલ્યો. ઊભો રહે એમ બોલ્યો. તે જટાધારી અને ભસ્મધારી જોઈને ધર્મિષ્ઠ પુત્રે એને બાણ માર્યું નહીં. અત્રિ ઋષિએ મૃત્યુથી બચેલો તેને જોઈ રાજપુત્રને કહ્યું, આ યજ્ઞને વિઘ્ન કરવા વાળો છે, માટે તેને મારો. ત્યારે પૃથુપુત્ર ક્રોધથી ઇન્દ્રની પછવાડે દોડ્યો. ત્યારે ઇન્દ્ર અશ્વને અને તે રૂપને છોડીને ગુપ્ત થઈ ગયો. તે પુત્રે અશ્વ લાવી યજ્ઞમાં આપ્યું. ત્યારે ઋષિઓએ તેનું અદ્ભુત પરાક્રમ જોઈ તેનું નામ છે વિજિતા અશ્વ પાડ્યું. ફરીવાર ઇન્દ્ર તે અશ્વને સોનાની સાંકળે બંધાયેલો ચોરી ગયો. ત્યારે અત્રિ ખપ્પર ખટવાંગ ધારી તેને જોઈને રાજપુત્રને દોડાવ્યો. પુત્રે તેનો વેશ જોઈને એને માર્યો નહીં. ફરીથી અત્રિની પ્રેરણાથી તેને ક્રોધથી તેની ઉપર બાણ સાંધ્યું. ઇન્દ્રે અશ્વ અને રૂપનો ત્યાગ કરી અંતર ધ્યાન થયું. એ પુત્ર અશ્વને લઈને પિતાના યજ્ઞમાં આપ્યું. ઇન્દ્રે અશ્વને માટે જે રૂપ લીધા છે, પાખંડી જ્ઞાન દુર્બલોએ ગ્રહણ કર્યા છે. આમ ઘણીવાર ઇન્દ્રે છોડેલા પાખંડમાં મનુષ્યોની બુદ્ધિ થઈ. જૈન, બૌદ્ધ, કાપાલી આદિમાં આ ધર્મ માની મનુષ્યોની બુદ્ધિને ભ્રમ કરે છે. ત્યારે ક્રોધી પૃથુ રાજા ઇન્દ્રને મારવા બાણ ધારણ કર્યું. આમ ઘણીવાર જ્યારે ક્રોધી પૃથુ ઇન્દ્રને મારવા બાણ ધારણ કર્યું. ત્યારે ઋત્વિજોએ બ્રાહ્મણોએ તેને વાળ્યા. હે પૃથુ રાજા, આ યજ્ઞમાં પશુ માની મનુષ્યોની બુદ્ધિને ભય કરે છે. ત્યારે ક્રોધી પૃથુ ઇન્દ્રને મારવા બાણ ધારણ કર્યું. ત્યારે ઋત્વિજોએ તેને વાળ્યા અને અમે મંત્રના બળથી વિઘ્ન કરવા વાળાને હોમી દઈશું. એમ બોલી ઋત્વિજો બ્રાહ્મણો શસ્ત્રો હાથમાં લઈ અને હોમમાં તૈયાર થયેલાને જોઈને બ્રહ્માએ રોકી દીધા. હે ઋત્વિજો, ભગવાનના શરીર રૂપી ઇન્દ્ર વધુને યોગ્ય નથી. હે બ્રાહ્મણો,
રાજાના યજ્ઞમાં વિઘ્ન નાખવાની ઈચ્છાથી કેટલા મોટા પાખંડના માર્ગો ઉત્પન્ન થયા છે અને હવે સંપ નહીં કરો તો ફરી બીજા પાખંડ પેદા કરશે. પૃથુ રાજાએ 99 યજ્ઞ કર્યા ત્યારે પૃથુને કહ્યું કે હે રાજા, યજ્ઞ વડે તમે મોક્ષ ધર્મ જાણો છો, તો હવે ઇન્દ્ર ઉપર ક્રોધ કરવાને યોગ્ય નથી, કેમ કે તમે બંને ભગવાનના અંશ છો. હે રાજા, યજ્ઞમાં વિઘ્નની ચિંતા ના કરો. આ યજ્ઞ બંધ કરવો તે ધર્મ છે. યજ્ઞ નિમિત્ત પાખંડથી મનુષ્યો અધર્મી થઈ જશે. તમે ધર્મની રક્ષા માટે વિષ્ણુના અંશ રૂપે અવતર્યા છો. હે પ્રભુ, તે તમે જગતના શ્રેય માટે સંકલ્પ પૂર્ણ કરો, પાખંડ માર્ગનો નાશ કરો. મૈત્રેય કહે છે કે ત્યારે પૃથુ બ્રહ્માનું વચન સાંભળીને યજ્ઞનો આગ્રહ છોડીને ઇન્દ્ર સાથે સ્નેહ કરવા ઈચ્છા કરી. પછી અવધૂત સ્નાન કર્યું. દેવતાઓએ વરદાન દીધું. દક્ષિણા પામતા બ્રાહ્મણોએ આશીષ દીધી. હે મહાબાહુ, તમે અમને બોલાવ્યા, અમે આવ્યા અને તથા દાન માનથી પૂજાતા બધા સંતુષ્ટ થઈ પામ્યા. પૃથુ રાજાની પૂજા પામતા આશીષ દઈ પિતૃદેવ પોતપોતાને સ્થાનકે ગયા. મૈત્રેય કહે છે, હે વિદુર, ભગવાન ઇન્દ્ર સાથે પૃથુને કહેવા લાગ્યા. શ્રી ભગવાન કહે છે કે હે રાજન, આ ઇન્દ્રે યજ્ઞનો પરસ્પરથી પ્રીતિ વર્ણવા છે. હે વિદુર, ભગવાન ઇન્દ્ર સાથે પૃથુને કહેવા લાગ્યા. ભગવાન કહે છે કે આ ઇન્દ્રે યજ્ઞનો ભંગ કર્યો અને તમે ક્ષમા કરી તે વ્યાજબી છે. સાધુ પેઠે પોતાનું અપમાન કરનારનું પણ તમે ગુરુ ઈચ્છતા નથી, તો તમારા જેવા દેવની માયામાં મોહ પામે તો જ્ઞાન અને સેવા એ ખોટો પણ શ્રમ થયો કહેવાય. માયાથી ઉત્પન્ન થયેલા શરીરમાં, ઘરમાં, પછી પાત્રમાં અને દ્રવ્યમાં કયો પુરુષ મમતા કરે? આત્મા એક શુદ્ધ છે. તે પોતાના રહેલા પુરુષોને જે જાણે છે તે દેહમાં થતા પણ માયાથી બંધાતા નથી. જે નિષ્કામ કર્મ વડે, નિત્ય ભક્તિ વડે મને ભજે છે તેનું મન ધીમે ધીમે શાંતિ પામે છે અને મોક્ષ પામે છે. જે ઉદાસીન માફક દેહ ઇન્દ્રિયના અધ્યક્ષ આત્માને ઓળખે છે તે સુખ પામે છે. જે મારામાં સ્નેહ કરીને સુખ દુઃખમાં મૂંઝાતો નથી, જે સુખ દુઃખને સરખા કરી લોકોની રક્ષા કરે છે. હે પૃથ્વીનું રક્ષણ કરી થોડા સમયમાં તમને ઘેર બેઠા સનકાદિક ઋષિમુનિઓ દર્શન દેશે. હું જેને પ્રસન્ન થયો તેને યજ્ઞ આદિ જરૂરત નથી, માટે વરદાન માગું. મૈત્રેય કહે છે કે હે વિદુર, પૃથુ રાજાએ લોકના ગુરુની આજ્ઞા માથે ચલાવી પછી કર્મથી લજાયેલા પગમાં પડેલા ઇન્દ્રને ભેટીને અદેખાઈનો ત્યાગ કર્યો. પૃથુ રાજાએ માન આપવાથી તેને પ્રયાણ કર્યું. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાને પ્રેમ વસ્તુ વાળા ભગવાન સામે જોઈ શક્યા નહીં. પછી આંસુ ઊંચી જોઈ નાખી ગરુડને હાથથી સ્પર્શ કરતા ભગવાનને જોઈને બોલ્યા. પૃથુ રાજા કહે છે કે હે પ્રભુ,
વરદાન દેનારા તમારાથી જ્ઞાની બંધન દેવા વાળું વરદાન કોણ માગે? હે યજ્ઞપતિ, જેને કાન દ્વારા તમારો યશ સાંભળ્યો નથી તેને જ્ઞાન નકામું છે. માટે તમારો યશ સાંભળવા મને 10,000 કાન આપો, જે મારું વરદાન છે. તમારા ચરણ કમલને સુગંધ વાળો વાયુ જ્ઞાનીને જ્ઞાનનો વિસ્તાર કરે છે, તેમ અમારા જેવાને આવું વરદાન બસ છે. હે મંગલ મૂર્તિ, તમારો યશ સાધુઓની સભામાં જે એક પણ વખત સાંભળે છે તે જ્ઞાની છે. પશુ વિના કોઈ થાકતો નથી. હું લક્ષ્મીની માફક આપના ચરણ કમલને ભજું છું, તો લક્ષ્મી મારો દ્વેષ ન કરે. હે જગદીશ, ભક્તિથી આપને અર્પણ કરેલું થોડું હોય છતાં પણ આપ ઘણું માનો છો. હે ઈશ્વર, સાધુઓ જ્ઞાન પ્રાપ્ત કરવા આપને જ ભજે છે. મૈત્રેય કહે છે કે આવી રીતે પૃથ્વીની સ્તુતિ સાંભળી ભગવાને પ્રસન્ન થઈ કહ્યું કે હે રાજા, મારે વિશે તમને ભક્તિ થાવ, છતાં મારી આજ્ઞા પાળો. મારી આજ્ઞાથી બધા લોકો સુખ પામશે. મૈત્રેય કહે છે, પૃથુ ભગવાનના વચન સાંભળી માથે ચડાવી જવાને તૈયાર થયેલા પ્રભુને જાણી રાજાએ માન આપેલા તમામ દેવો, પિતૃઓ, ઋષિમુનિઓ, ગંધર્વો, સિદ્ધ, ચારણ આદિ પોતપોતાના સ્થાન કે ગયા. ભગવાનને પણ પોતાના સ્થાન કે જવા ગતિ કરી. મૈત્રેય કહે છે કે એવી દુર્લભ, હે વિદુર, પૃથુ રાજાનું શરીર મૌતિક પુષ્પમાળા વડે સોનાના તોરણો ને ઘરે ઘરે ધૂપ દીપથી શોભતું હતું. ચંદન, અગર, ફૂલ, ચોખા, કમોદ આદિ વેરેલા હતા. કેળના સ્તંભ, ચોપારીના વૃક્ષોની માળાઓ શોભતી હતી. આવા શહેરમાં પ્રવેશ સમયે બૈરાઓ અને કન્યાઓ દહીં આદિ મંગલ વસ્તુઓ લઈ સામે આવી. ત્યારે શંખનાદ થયા, સર્વે યશ ગાવા લાગ્યા અને એવા અનેક સંપત્તિથી ઉભરાતા પોતાના મહેલમાં પૃથુ રાજાએ પ્રવેશ કર્યો. ત્યારે મનુષ્યથી પૂજાતા પોતે તેનો સત્કાર કરતા હતા. એને સિંહાસને બેસીને અનેક કર્મો કરી પૃથ્વીનું પાલન કર્યું. સૂત્રીએ કહે છે કે હે શૌનક, વિદુર આ પૃથ્વીનો યશ સાંભળીને મૈત્રેયને માન આપી ફરીવાર પૂછ્યું. વિદુરજી કહે છે કે બ્રાહ્મણોએ પૃથ્વીનો અભિષેક કેવી રીતે કર્યો તેની કીર્તિ કોણ ન સાંભળે? બધા રાજા હજુ સુધી પણ તેના પરાક્રમને વખાણે છે, તેનું શુદ્ધ કર્મ કરે છે. મૈત્રેય કહે છે કે પૃથુ ગંગા જમનાની મધ્યમાં રહેલી પૃથ્વીમાં રહી પુણ્ય પાપનો ક્ષય કરવા ભોગ ભોગવવા લાગ્યા. 7 દ્વીપમાં છત્રપતિ બની બ્રાહ્મણ અને ભક્તો વિના અખંડિત જ્ઞાન પ્રાપ્ત કર્યું. એક દિવસ યજ્ઞની દીક્ષામાં જ્યારે હતા ત્યારે દેવ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ મોટી સભા થઈ. એ સભામાં તારામાં, ચંદ્રમાં પૃથુ રાજાએ શોભતા હતા. તેનું રૂપ કેવું હતું એ સાંભળો. આજાન બાહુ, ગૌર વર્ણ, ઉન્નત કાયા, કમલ નેત્ર, હસ્તુ મુખ, વિશાળ વક્ષસ્થળ, ઉદરમાં 3 રેખા, ઊંડી નાભી, સુંદર કેશ,
કપાળમાં 3 રેખા, પીતાંબર ધારી, કાળિયાળ મૃગ, ચર્મનું વાસણ, હાથમાં દર્ભ એવા ઊભા થઈ સૌના સામે જોઈ ગુધાર્થ વાણી બોલ્યા. તટુ રાજા કહે છે કે હે સભ્યો, તમારું કલ્યાણ થાવ. ધર્મને જાણવા સભામાં હું કહું છું, હું પ્રજાનો દંડધારી રાજા થયો. બ્રહ્મવાદી જે કહે છે તે રાજાને ઈચ્છિત ફળ મળે છે. જે પ્રજા ધર્મને ધારણ કરી કલ ગ્રહણ કરે છે તે પ્રજાનું પુણ્ય અને અન્યાયથી પાપ ભોગવે છે. હે તપસ્વી, ભગવાનના ચરણ કમળની હંમેશા પૃથ્વીમાં હરીને ભજતા તે મારી ઉપર દયા કરે છે એમ હું માનું છું. હે રાજાઓ, સમૃદ્ધિ નહીં છતાં પણ સુખ દુઃખને સહન કરવાની તપથી, વિદ્યાથી પ્રકાશતા બ્રાહ્મણોના અને વૈષ્ણવોના કુળ ઉપર તમે સમૃદ્ધિથી જોર કદી પણ ચલાવશો નહીં. જે ભગવાનના ચરણના વંદનથી શ્રી લક્ષ્મી અને યશ પામ્યા છે. બ્રાહ્મણોની સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. માટે હંમેશા બ્રાહ્મણ કુળની તમે સેવા કરો. બ્રાહ્મણ કુળની સેવાથી હંમેશા જ્ઞાનનો અભ્યાસ થવાથી મોક્ષ પમાય છે. એ વિના મોક્ષ પમાતો નથી. બ્રાહ્મણોના મુખમાં હોમેલું અન્ન ભગવાન જમે છે, તેમ અગ્નિમાં હોમેલું જમતા નથી. જે હંમેશા સમાધિથી બ્રહ્મા ધારણ કરે છે, જેના ચરણની રજ હું મુકુટમાં ધારણ કરું છું. આવા શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળ, ગાયનું કુળ અને ભગવાનને પ્રસન્ન રહો. મૈત્રેય કહે છે કે આમ બોલતા પૃથુના પિતૃદેવ બ્રાહ્મણોએ જય જયકાર બોલાવ્યો. પુત્રની પૃથુથી લોકોએ જીતી જે સત્યવાણી હતી એવા વેદના કુળને બ્રાહ્મણ શાપથી તારી નરકમાંથી ઉદ્ધાર કર્યો. જેમ હિરણ્યકશિપુ પ્રહલાદના પ્રતાપથી ઘોર નરકમાંથી બચી ગયો. હે શૂરવીરો, જેને તમારા જેવી ભક્તિ કરનારા બ્રાહ્મણો ઘણા વર્ષો જીવો એમ કહે છે. આવો આજ મને તમે નાથ બની સનાથ કર્યો. હે નાથ, હું સેવક છું. તમારી આજ્ઞામાં રહેતા મોટા પુરુષોનો આ સ્વભાવ છે. આમ આજ તમે ઘોર નરકથી પાર કમાયો એવા જ્ઞાન વૃદ્ધ મૂર્તિ હું તમને નમસ્કાર કરું છું. મૈત્રેય કહે છે કે હે વિદુરા, પૃથુ સભામાં આવું વચન બોલતા હતા જ્યાં 4 સૂર્ય જેવા તેજસ્વી સનકાલિક મુનિઓ આકાશમાંથી ઉતર્યા. પૃથુ રાજાએ આકાશમાંથી ઉતરતા તેમને જોયા. તેના દર્શનથી પ્રાણ આવ્યા હોય એમ સભાસદો સહિત પૃથુ રાજા ઊભા થયા. મસ્તક નમાવી ભેટ સામગ્રીથી વિધિ પ્રમાણે એની પૂજા કરી. ત્યાર પછી તેના પગ ધોયાનું જળ માથે ચડાયું. પછી અગ્નિ જેવા સોનાના આસને બેસાડી તેમને પૂછ્યું. પૃથુ રાજા કહે છે કે હે મુનિઓ, મેં શું શુભ કર્મ કર્યું હશે જેથી આપનું દર્શન થયું? બ્રાહ્મણો જેને પ્રસન્ન થાય છે તેને શિવ સહિત વિષ્ણુ પ્રસન્ન થાય છે. લોકાલોકમાં ફરતા પણ જેના દર્શન થતા નથી, આપ
મારે ઘેર પધાર્યા છો, તેથી હું નિર્ધનીઓ અને ધન મળે એ હું ધન્ય બન્યો છું. તમારા જેવાના ચરણ રૂપી તીર્થથી વંચિત રહેલા જે ઘરો છે, જે સર્પોને રહેવાવાળા રાફડા જાણવા, હે મુનિઓ, તમે ભલે પધાર્યા, તમે બાળક જેવા વ્રતમાં ફરો છો. હે નાથ, દુઃખરૂપી સંસારમાં પોતાના કર્મથી પડેલા એવા છીએ, એનું કુશળ છે. તમારા પ્રત્યે કુશળ પ્રશ્ન યોગ્ય નથી, કેમ કે તમારી વૃત્તિ કુશળ અને અકુશળથી રહી છે. આ સંસારમાં કલ્યાણ કેમ થાય એ આપને પૂછીએ છીએ. આપ અજન્મા ભક્તોનું કલ્યાણ કરવા સિદ્ધ રૂપે ફરો છો. મૈત્રેય કહે છે કે હે વિદુર, પૃથુ રાજાના પ્રેમ ભરેલા વાક્યો સાંભળીને કુમારો બોલ્યા. સનત કુમારો કહે છે કે સાધુ પૃષ્ઠ મહારાજા સર્વભૂતા હિતાત્મના ભવતા વિદુષાંતાપે સાધુનામ તિરોદશી. સનત કુમારો કહે છે કે હે મહારાજ, તમે સારું પૂછ્યું. સાધુનો સમાગમ બે રીતે માન્ય છે. હે રાજા, ભગવાનના ગુણ સાંભળતા જે પ્રીતિ તમને થઈ છે તે મનમાં મેળ હરનારી છે. શાખમાં મનુષ્યોના કલ્યાણનો એક જ માર્ગ છે. વૈરાગ્ય અને શ્રદ્ધા વડે ભગવાનની કથા સાંભળવી, અર્થકામ આદિ પરિગ્રહ કરવા, સેવા કરવી નહીં. અહિંસા, ભગવત ચરિત્રનું અમૃતરૂપી સેવન, દ્વંદ્વ રહિત યમ નિયમ, ભગવાનના ગુણનું વર્ણનથી નિર્ગુણ બ્રહ્મમાં તાત્કાલિક પ્રીતિ ઉત્પન્ન કરે છે. જ્યારે બ્રહ્મમાં પ્રેમ થાય ત્યારે પુરુષ જ્ઞાન વૈરાગ્યથી પંચભૂતનું આંદોલન વાળું જીવનું હૃદય બળે છે. પછી નાશ પામ્યો છે સ્નેહ એવા પુરુષ અંદર અને બહાર આત્મા વિના કોઈ જોતો નથી. જીવ સાક્ષી રૂપે જાગૃત થતા અને સૂતા જુએ છે, પરંતુ સુષુપ્ત અવસ્થામાં કશું જીવમાં આવતું નથી. જેમ લોકોમાં જળ અને દર્પણના ભેદથી પોતાનો ભેદ દેખાય છે, તે જળમાં અભાવ છે. આ સંસારને તરવાની ઈચ્છાવાળો ધર્મ આદિ વર્ગનો નાશ કરનાર કોઈનો પણ સંગ કરતો નથી. એ પ્રમાણે ત્રણેય ગુણને છોડીને મોક્ષ પામવું એ સર્વોત્તમ પુરુષાર્થ ગણાય છે. બ્રહ્મા આદિ દેવ આવા ગુણથી શોભ પામતા નથી. તેનું કલ્યાણ છે. જેથી હે રાજા, ચરાચર પ્રાણીના હૃદયમાં જે પ્રકાશ કરે છે એ હું છું એમ જાણો. આ જગત કાર્ય કારણના માયાથી રચાયેલું વિસ્તાર પામેલું છે. સાધુઓ જે ચરણની ભક્તિથી હૃદયને ગ્રંથિને છેદે છે તે વાસુદેવને ભજો. તમે હરિના નામરૂપી નૌકા કરી સંસાર સાગર તરી જાશો. શિક્ષામાં
શિક્ષામાં યમ જેવું, કુબેર જેવું ધનવાન, વરુણ જેવો રૂપવાન, સિંહ જેવો પરાક્રમી, બ્રહ્મ જેવું પ્રભુત્વ, બ્રહ્મ આદિ, બૃહસ્પતિ, ગાય, ગુરુ, બ્રાહ્મણ આદિમાં આત્મારૂપ જોતો હતો. આમ રાજા 3 લોકમાં ગણાય છે. કીર્તિમાં રામચંદ્ર સમાન છે. મૈત્રેય કહે છે કે હે વિદુર, વેન પુત્ર એક દિવસ પોતાને વૃદ્ધ થયેલો જોઈને હું જેના માટે પ્રગટ થયો છું તે મેં કર્યું, ઈશ્વરની આજ્ઞા પાળી. આમ વિચારી પુત્રને રાજ્ય આપી પ્રજામાં અસંતોષ થવા છતાં સ્ત્રી સહિત છે ને તપોવનમાં ગયો. વાનપ્રસ્થ સમાન તપનો પ્રારંભ કર્યો. થોડા વખતો કંદમૂળ, ફૂલ, ફળ, સુકાયેલા પાંદડાઓનો આહાર કરી કોઈક દિવસ નિરાહાર ચારેક વાયુ બક્ષી રહ્યો. ત્યાં ગ્રીષ્મ ઋતુમાં પંચ અગ્નિ વર્ષામાં વરસાદ સહન કરી હેમંતમાં ડોક સુધી જળમાં રહી પ્રાણને જીતીને શ્રી કૃષ્ણની આરાધના કરી ઉગ્ર તપ કર્યું. જે તપથી કર્મના મોક્ષનો નાશ કરી બંધન મુક્ત થઈ સનત કુમારોના ઉપદેશથી પરમ પુરુષને ભજી બ્રહ્મમાં તેને ઉત્તમ ભક્તિ થઈ. તેથી જ્ઞાન અને વૈરાગ્ય વડે જીવ પરનું નાશ પામ્યું. તે જ્યાં સુધી ભગવત કથામાં મુક્તિ કરતા નથી ત્યાં સુધી યોગી હોય તો પણ અભિમાન થાય છે. આ પ્રમાણે રાજા આત્મા જોડીને કાળ આવતા બ્રહ્મભૂત થઈ દેહનો ત્યાગ પૂરે છે. તે કેવી રીતે? બંને પાણી વડે નીચલા દ્વાર બંધ કરી મૂળાધારથી ધીમે ધીમે વાયુને ખેંચી નાભીમાં છેદ કરી હૃદય, કંઠ અને ભ્રુકુટીમાં છેદ કરી પછી ઇન્દ્રિયો આકાશમાં, રસ જળમાં, જળમાં તેજ, તેજ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ ઇન્દ્રિયોમાં. તે શબ્દાદિક વિષયો મહાતત્વ જીવને બ્રહ્મમાં જોડી દઈ પૃથ્વીએ દેહનો ત્યાગ કર્યો. હે વિદુર, અર્ચિસ નામની રાણી છે ને પતિ પાછળ પગપાળા વનમાં ગયા. પતિ સેવા કરતા ભૂમિ સૈયા કંદ, કંદમૂળ, ફળ ફૂલના આહારથી થતું દુઃખ માન્યું નહીં. પતિના દેહને મૃત્યુ પામ્યા જાણી થોડા જ વિલાપ કરી પર્વતની શિખર ઉપર છેલ્લે ચિતા બનાવી. સમયને યોગ્ય કર્મ કરી, સ્નાન કરી, જલ આચમન કરી, આકાશમાં દેવને નમસ્કાર કરી, અગ્નિની 3 પ્રદક્ષિણા કરી, પતિના ચરણનું ધ્યાન કરી અગ્નિમાં પ્રવેશ કર્યો. એ વખતે હજારો દેવની સ્ત્રીઓએ વખાણ કર્યા. મંદરાચલમાં પુષ્પની વૃષ્ટિ કરતા દેવો વાજિંત્ર વગાડે પરસ્પર બોલ્યા. દેવતાઓ કહે છે, આ સ્ત્રી ધન્ય છે, તે સર્વાત્મ પતિને સેવે છે, જે આપણાથી પણ ઉત્તમ ગતિને પામી ગયા. પૃથ્વીમાં નાશવંત દેહને છોડી ભગવાનના પદને પામી ગયા. બીજું કોઈ પણ દુર્લભ નથી. મોક્ષનું સાધન મનુષ્ય દેહને પામીને વિષયોમાં બંધાય છે જેને ધિક્કાર છે. મૈત્રેય કહે છે કે આવી રીતે જેના વખાણ
દેવની સ્ત્રીઓ કરે છે તે અર્ચી પતિલોકમાં ગઈ પૃથુ ભગવાનના રૂપને પામ્યા. આ પૃથુનું ચરિત્ર, આ પવિત્ર આખ્યાન જે પાઠ કરે, જે સાંભળે છે, પાઠ કરે છે, સાંભળે છે, સંભળાવે છે, તે પૃથુની પદવીને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ પાઠથી તેજસ્વી થાય છે. ક્ષત્રિયો પૃથ્વીપતિ, વૈશ્યો લક્ષ્મીવાન અને શુદ્ર શ્રેષ્ઠ પદને પામે છે. સ્ત્રી અથવા પુરુષ 3 વાર સાંભળીને પુત્રવાન અને ધનવાન થાય છે. મૂર્ખ પંડિત થાય છે. કલ્યાણકારક સર્વ અશુભનો નાશ કરી ધન, યશ, આયુષ્ય અને 4 પ્રકારની સિદ્ધિને પામે છે. વિજયની ઈચ્છાવાળા રાજા આ સાંભળીને જ્યાં જાય છે ત્યાં તેને માન મળે છે. નિસર્ગ ભગવાનના ભક્તિ કરતા ભગવતના મહાત્મ્યનું પૃથુ ચરિત્ર સાંભળે છે, સંભળાવે છે અથવા પાઠ કરે છે તે પૃથુને ગતિને પામે છે. બસ. હે વિદુર, મૈત્રેય કહે છે કે હે વિદુર, પૃથુ પુત્ર વિજેતાશ્વ રાજ્યમાં લઈ નાના ભાઈઓને દિશાઓનું રાજ્ય હર્યવર્ષ, પ્રાચી, ધૂમ્રકેશ અને દક્ષિણ દિશા, વક્રને પશ્ચિમ અને દ્રવિડને ઉત્તર દિશા, વિજેતાશ્વ ઇન્દ્રિય જીતેલી અંતર્ધ્યાનની વિદ્યા મેળવી અંતર્ધ્યાન નામ વાળો થયો, તેને શિખંડીઓની માફક પૌમાન, સૂચિ એવા 3 પુત્રો થયા. તે વશિષ્ઠના શાપથી અગ્નિ થયા. જે અગ્નિ રૂપને પામ્યા. વિજેતાશ્વને બીજી નમસ્પતિ રાણીમાં હવિધાન પુત્ર થયો. તે હવિધાનની રાજ્યવૃત્તિ દારૂ માનીને મોટા યશના નિમિત્તે રાજ્ય વૃત્તિ છોડી યજ્ઞ કરી તે લોક પામી ગયા. હવિધાનથી 6 પુત્ર થયા. બહિર્વત, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત એ બહિર્વત કર્મકાંડમાં કુશળ થયો. ઉગમણે મોઢે દર્ભનો આસન પર બેસી તપ કર્યું. તેથી તેનું નામ પ્રાચીન બહિર એવું પડ્યું. સમુદ્રની કન્યા શતદ્રુતિને પરણ્યો. પ્રાચીન બહિર લગ્નના ફેરા ફરતા જેની ઉપર અગ્નિએ ઈચ્છા કરી હતી. નવી રાણી સહિત તેણે દેવ, અસુર, ગંધર્વોને જીતા હતા. પ્રાચીન બહિર ને શતદ્રુતિના પ્રચેતા નામવાળા 10 પુત્રો થયા. તે 10 પુત્રોને તેના પિતાએ સૃષ્ટિ કરવા આજ્ઞા કરતા. સમુદ્રમાં બેસી 10,000 વર્ષ વીતતા માર્ગમાં જતા શંકરને જોઈને તેની પાસેથી મંત્ર લઈ રવિનું પૂજન કર્યું. વિદુરજી કહે છે કે હે મુનિ, આ પ્રચેતાને શિવની સાથે ક્યાં સમાગમ થયો? શિવે ઉપદેશ શું આપ્યો તે કહો. મનુષ્યોમાં શિવજીના દર્શન દુર્લભ છે. જે શંકર પાર્વતી સાથે લોકનું પાલન કરવા ફરે છે. મૈત્રેય કહે છે કે તે પ્રચેતા પિતાના વાક્ય શિરસા વંદ્ય કરી
તપ કરવા સમુદ્રને પશ્ચિમ કિનારે ગયા. સમુદ્ર જેવા મોટા સરોવરને જોઈને એ સરોવર કેવું હતું? લાલ કમળથી ભરપૂર, હંસ ચક્રવાકથી ગાજતું, મત અને ભમરાના શબ્દથી વેલાવાળા વૃક્ષથી શોભતું. ત્યાં દિવ્ય ગાન સાંભળીને વિસ્મય પામ્યા. તેના અનુચર સહિત દેવ પ્રબલ ત્રિલોચન શંકરને જોઈને એ સરોવરની બહાર નીકળ્યા. આનંદથી પ્રણામ કર્યા. દુઃખને હરવાક્ય શિવજી તેને પ્રસન્ન થઈ ધર્મને જાણવા વાળાને કહ્યું. શિવ કહે છે કે હે વૈશ્વના પુત્ર, તમારા મનોરથો જાણ્યા છે. તમારું કલ્યાણ કરવા મેં દર્શન દીધા છે. જે ભગવાનને ભજે છે તે મને વાલા છે. ધર્મનિષ્ઠ પુરુષ છો જન્મથી બ્રહ્મને પામે, પછી મને અને પરમ વૈષ્ણવ પદને પામે છે. તમે ભગવત પ્રિય છો, તેથી મને વાલા થયા છો. રુદ્ર કહે છે કે હે ભગવાન, તમારું પ્રાગટ્ય આત્મજ્ઞાનીના આનંદ અને લાભ માટે છે. તેથી અમારી ઉપર આનંદ સ્વરૂપે રહો. તમે પરમાનંદ રૂપી નિત્ય સ્થિર છો. તમારું રૂપ છે ને કમળનાભ, વાસુદેવ, શાંત, શંકર્ષણ, પ્રદ્યુમ્ન, વિશ્વબોધને નમીએ છીએ. અનિરુદ્ધ, સૂર્ય, પૂર્ણ, સ્વર્ગ, મોક્ષદ્વાર, હિરણ્ય ગર્ભ એવા તમને નમસ્કાર છે. પિતૃદેવ, અન્ન, ચંદ્ર, જળ, પૃથ્વી, વિરાટ દેહ, આકાશ, મહાભૂત રૂપ, સ્વર્ગ, પ્રવૃત્ત કર્મ અને નિવૃત્ત કર્મની મુક્ત દેનારા છો. તમને નમસ્કાર કરું છું. પોતાના ભક્તોને દર્શન દઈ જે રૂપ દેખાડો છો તે અમને દેખાયું કે તે કેવું છે? ઘનશ્યામ, સુંદર, દીર્ઘ, ચાર ભુજાવાળું, હસતું મુખ કમળ ધરાય છે. એ ઈશ્વર પોતાના ભક્તોને દર્શન દઈ જે રૂપ દેખાડો છે તે અમને દેખાયું. તે કેવું? ઘનશ્યામ, સુંદર, દીર્ઘ, ચાર ભુજા, હસતું કમળ મુખવાળું અને કમળ નેત્ર, સુંદર ભ્રકુટી, નાસિકા, સુંદર કપાળ, કેશો વડે શોભતું પીતાંબર, મુકુટ, કંકણહાર, નેપુર આદિથી શોભતા, શંખ, ચક્ર, ગદા, પદ્મમાળા, કૌસ્તુભ શરીરથી શોભતું વક્ષસ્થળ, હે પ્રચેતા, ભગવાનમાં મન જોડી અને સર્વ આત્મામાં રહેલા ભગવત પૂજા કરો, ધ્યાન કરો, કીર્તન કરો, આ મંત્ર જપો, તો તમે આ સ્તોત્ર મૌન રહી ભજશો. જે વેલા ઉઠીને શ્રદ્ધાથી સંભળાવે છે, કર્મ બંધથી મુક્ત થાય છે. હે રાજપુત્રો, આ પ્રચેતા મારા ગીતને જપતા મોટું તપ કરો. એને અંતે મનોરથ પૂરા થશે. જય જય ભાગવતે મહાપુરાણે ચતુર્થ સ્કંદે રુદ્રગીત નામનો 24મો અધ્યાય સમાપ્તોયમ. બોલો ગિરિરાજ ધર્મ કી, ગોવર્ધન નાથ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ્વરી
જય